નમસ્કાર. જાવિયા સ્કૂલિંગ સિસ્ટમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે રવીના મેડમ અને હું પહેલા ધોરણમાં જીકે એટલે કે સામાન્ય જ્ઞાન વિષય ભણાવીશ. તમને એમ થાય કે પહેલા ધોરણમાં જ સામાન્ય જ્ઞાન, પહેલા ધોરણમાં જીકે? હા, તો પહેલા ધોરણથી જ આપણે એવી નાની મોટી માહિતીનો આપણે ખ્યાલ હોવો જોઈએ. બરાબર? તમારી જે આ બુક છે, બુક બતાવું છું. હોલી ફેથ પ્રકાશનની બુક લેવાની છે. સામાન્ય જ્ઞાન ધોરણ પહેલું. બરાબર? આજે હું તમને પહેલા ધોરણનું પહેલું પ્રકરણ ભણાવીશ. બરાબર? તો પોતાની બુક અને ફેરબુક લઈ અને બેસી જવાનું છે. પેન્સિલ, ઇરેઝર, બુક અને ફેરબુક લઈને. બરાબર? જે લખાવું છું તમારે લખવાનું છે અને પહેલાં તો સમજવાનું છે, શાંતિથી સાંભળવાનું છે. બરાબર? તો તેમનું પહેલું પ્રકરણ હું ભણાવીશ. પહેલું પ્રકરણ આપણું ચિત્ર આધારે છે. બરાબર? તો એક સરસ મજાનું પહેલાં ચિત્ર તમે જોવું જોઈએ. અહીંયા પ્રકરણનું આપણે નામ છે પ્રકરણ 1, પ્રાણીઓને ઓળખો. ચાલો આપણે તેમનું ચિત્ર જોશું. બરાબર? એક સરસ મજાનું ચિત્ર આપેલું છે પ્રાણીઓનું. બરાબર? આપણે પ્રાણીઓનું ચિત્ર જોવાનું છે અને વિચારવાનું છે. ચાલો જોવું જોઈએ. આ પ્રાણીઓનું ચિત્ર તમારે આપેલું છે. તમને આમાં શું શું દેખાય છે? દેખાય છે ચિત્ર બધાને? તમારી બુકમાં આ ચિત્ર આપેલું છે. બરાબર? તમે બુકમાં જોવું જોઈએ. બુકમાં શું તમને દેખાય છે? બોલો જોઈએ. આ કોણ છે? જીરાફ. સરસ. જીરાફની પાછળ સિંહ, સિંહની પાછળ ગાય. અહીંયા કોણ દોડી રહ્યું છે? સસલું. અહીંયા કોણ ઊભું છે? ઝીબ્રા. ઝીબ્રાની બાજુમાં ઘોડો. પછી ઝીબ્રાની પાછળ શિયાળ. મારી સાથે બોલતું જવાનું છે હો બધાએ. ત્યાર પછી શિયાળની પાછળ બકરીબેન બેઠા છે. બેઠા છે કે ઊભા છે? સરસ. બકરીબેન ઊભા છે. બકરીબેનની પાછળ હાથીભાઈ. ત્યાર પછી આ શું છે? કોણ કહેશે મને? ખ્યાલ કોઈને? આ ચિત્ર છે ડાયનાસોરનું. બરાબર? જે અત્યારે અસ્તિત્વમાં નથી, ઘણા વર્ષો પહેલા અસ્તિત્વમાં હતા. અત્યારે ડાયનાસોર આપણી પૃથ્વી પર જોવા મળતા નથી. આપણે માત્ર ને માત્ર તેના ફોટા જ જોવાના છે. હવે આમાંના એવા જંગલી પ્રાણીઓ છે એ તમને જંગલની અંદર જોવા મળે. પાલતુ પ્રાણીઓ છે એ ઘર આંગણે જોવા મળે છે. બરાબર? કોઈ દી કોઈ સિંહ છે એ કોઈ પાળેલો જોયો છે? તમારા આજુબાજુમાં કોઈ સિંહ પાળ્યું હોય એવું? સરસ. સિંહ પાળવાનો નથી. બરાબર? આપણે શું? ગાય. હા, ગાય પાળેલી જોઈ છે. સિંહ પાળેલો જોયો નથી, ગાય પાળેલી જોઈ છે. તો ગાય કેવું પ્રાણી છે? સરસ. પાલતુ પ્રાણી છે. સિંહ પાલતુ પ્રાણી કહેવાય નહીં. સિંહ છે એ જંગલી પ્રાણી છે, પાલતુ પ્રાણી નથી. બરાબર? તો એવી જ રીતે અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. એમાંથી તમારે જંગલી પ્રાણીઓને અલગ લખવાના છે અને પાલતુ પ્રાણીઓને પણ અલગ લખવાના છે. બરાબર? તો તમારી બુકના જો પહેલું જ પેજ આપેલું છે ને બુકનું, એમાં જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ એવું લખેલું છે. તો ચાલો બુક ખોલો જોઈએ બધા અને તેમાં હું લખાવું છું એવી રીતે લખવાનું છે. એમાં કહે છે કે નીચે આપેલા પ્રાણીઓના ચિત્રમાંથી પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ ઓળખી કાઢો અને ખાલી જગ્યામાં લખો. બરાબર? તમને પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓની ખાલી જગ્યા આપેલી છે અને તે તમારે આમાંથી ગોતીને લખવાના છે. આપણે પાછા જોઈ લઈએ કયા કયા પ્રાણીઓ આપેલા છે. જીરાફ, સિંહ, સસલું, સાપ, ઘોડો, ઝીબ્રા, શિયાળ, બકરી, હાથી, ગાય અને ડાયનાસોર. ચિત્રમાં દેખાય છે તમને પ્રાણીઓ બધા જ? તો આ બધા પ્રાણીઓ ભેગા થઈ ગયા છે. બરાબર? આ બધા પ્રાણીઓ ચિત્રમાં ભેગા થઈ ગયા છે હો. સાચે જ ભેગા નથી થઈ ગયા. સાચે ભેગા થઈ જાય તો આ સિંહ ભાઈ છે એ ગાય બેનને ખાઈ જાય, ન રહેવા દે. બરાબર? એટલે આપણા ચિત્રમાં ભેગા થઈ ગયા છે. તો આ બધા પ્રાણીઓ ભેગા થઈ ગયા છે એને આપણે અલગ અલગ લખવાના છે. સરસ. તો ચાલો મારી સાથે બધાએ લખવાનું છે.
પાલતુ પ્રાણીઓ. અને જંગલી પ્રાણીઓ. પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ મારી સાથે તમારે લખવાનું છે. પાલતુ પ્રાણી એટલે કે આપણે જે પ્રાણીને પાળી શકીએ, ઘરની અંદર રાખી શકીએ, જે હિંસક હોતું નથી, બીજાનો શિકાર કરતું નથી, એવા પ્રાણીઓમાં ગાય, ભેંસ, બકરી, કૂતરો, બિલાડી વગેરે જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે જંગલી પ્રાણી. જંગલી પ્રાણીઓમાં કેનો સમાવેશ થાય છે? સિંહ, વાઘ, ચિત્તો, શિયાળ આવા બધા જંગલી પ્રાણી કહેવામાં આવે છે. બરાબર. ત્યાર પછી છે આ ઝીબ્રા અને જીરાફ, તે પણ શાકાહારી પ્રાણી છે, કોઈનો શિકાર કરતું પણ નથી, છતાં પણ તે ક્યાં રહે છે? જંગલમાં રહે છે. તેનો વસવાટ સ્થાન જંગલમાં છે, તેને પાળી શકાતું નથી, જંગલમાં રહે છે. બરાબર. તો ચાલો પેલું પ્રાણી વિશે આપણે ભણીએ તો સસલું. ચાલો સસલા વિશે તમારે મને કહેવાનું છે. સસલાને આપણે પાળી શકીએ છીએ? જંગલી પ્રાણી છે કે પાલતુ પ્રાણી છે? સરસ. સસલું છે, જો અમુક ઘરે સસલાને પાળે છે. બરાબર. તો જે સસલું છે એ આપણું પાલતુ પ્રાણી છે. તો જે પાલતુ પ્રાણી આપેલું છે, પાલતુ પ્રાણીઓ, તેમાં નીચે તમારે લખવાનું છે પહેલામાં સસલું. સારા અક્ષરે લખવાનું છે હો, સસલું. બરાબર. ચાલો ત્યાર પછીનું પ્રાણી છે સિંહ. તો સિંહને આપણે ઘરમાં પાળી શકીએ છીએ? નહીં. બરાબર. તો સિંહ કેમાં આવશે? જંગલી પ્રાણીમાં. સિંહ રહે છે ક્યાં? જંગલમાં. તો તેમાં આપણે લખવાનું એક કરેલો છે ત્યાં સિંહ. બરાબર. પાલતુ પ્રાણીમાં પેલું કયું આવ્યું? સસલું. ત્યાર પછી સિંહ. બરાબર. જંગલી પ્રાણીમાં લખવાનું આપણે સિંહને. ચાલો ત્યાર પછી તમને કયું પ્રાણી દેખાય છે? ઘણા બધા પ્રાણીઓ તો અહીંયા છે. બરાબર. તેમાંનું એક પ્રાણી આપણે લઈ લઈએ. કયું પ્રાણી લઈએ? સરસ. ગાય. ગાય. બરાબર. ગાયને આપણે પાળી શકીએ છીએ. ગાય કેમાં આવે? પાલતુ પ્રાણીમાં. તો ત્યાં બીજું લખેલું છે, ત્યાં લખો ગાય. ગાય છે તે આપણું પાલતુ પ્રાણી છે. સરસ. બધાએ લખવાનું છે, મારી સાથે લખવાનું છે. હું જો તમારી રાહ જોઈને ઊભી છું, તમારે લખાઈ જાય પછી હું આગળ બીજું તમને લખાવું. સરસ. સારા અક્ષર કરજો, અક્ષર ગંદારા ન થવા જોઈએ. સરસ. સારા અક્ષર એ જ લખવાનું છે. ત્યાર પછી આપણે બીજું, આ કયું પ્રાણી છે? શિયાળ. શિયાળ કેવું પ્રાણી હોય છે? લુચ્ચું. આપણે વાર્તા હોય છે ને, લુચ્ચું શિયાળ. તો શિયાળ છે તે કેમાં આવે? પાલતુ પ્રાણીમાં આવે? નહીં. સરસ. શિયાળ આવે છે જંગલી પ્રાણીમાં. તેમાં લખવાનું બીજામાં શિયાળ. શિયાળ છે તે જંગલી પ્રાણી છે, પાલતુ પ્રાણી નથી. ચાલો ત્યાર પછી લખો જોઈએ. અને આ બુકમાંથી જોઈ મને આ ચિત્રમાંથી કયો જોઈએ બીજું કયું પ્રાણી આવશે પાલતુ પ્રાણીમાં? બરોબર. આપણે હાથી લઈએ. ચાલો હાથી કયો જોઈએ મને? જંગલી આવે કે પાલતુ આવે? હાથી તો જંગલમાં રહે છે, તો જંગલી આવે કે પાલતુ પ્રાણી આવે? સરસ. હાથી આવે છે પાલતુ પ્રાણીમાં. હાથી પાલતુ પ્રાણી છે. બરોબર. જંગલમાં જે આદિવાસીઓ રહે છે તે આ હાથીને પાળે છે. બરોબર. અને આ હાથી છે તે જંગલમાં જે આદિવાસીઓ રહે છે તેની સાથે વસવાટ કરે છે. બરાબર. એટલે હાથીને આપણે પાળી શકાય છે, પણ અહીંયા ઘરમાં નહીં હો, જંગલમાં જે આદિવાસી રહેતા હોય ને એ પાળે છે. બરાબર. એટલે હાથી છે એ પાલતુ પ્રાણી છે, એ શિકાર કરતો નથી બીજા પ્રાણીનો, એ શાકાહારી પ્રાણી છે.
બરોબર. ચાલો ત્યાર પછીનું તમારું પ્રાણી છે, ચાલો ડાયનાસોર. ડાયનાસોર વિશે કયો જોઈએ મને. સરસ. ડાયનાસોર છે જંગલી પ્રાણી. કેવું પ્રાણી છે? જંગલી પ્રાણી. ડાયનાસોર છે એ જંગલી પ્રાણી છે. ડાયનાસોર જંગલમાં રહે છે. સમજાઈ ગયું? સરસ. વેરી ગુડ. ચાલો ત્યાર પછીનું પ્રાણી વિશે કયો જોઈએ મને. ચાલો આપણે ઘોડા વિશે જાણીએ. ઘોડો શું કહે છે? સરસ. વાહ વાહ, તમને તો બધાને આવડે છે. ઘોડો છે તે પાલતુ પ્રાણી છે. ઘોડાનો પાલતુ પ્રાણીમાં સમાવેશ થાય છે. ઘોડા પર આપણે સવારી કરી શકીએ છીએ અને એને પાડી પણ શકીએ છીએ. સમજાણું? મોટા મોટા મહારાજાઓ પહેલા છે ઘોડાનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરતા હતા. ત્યારે કાંઈ વાહનો હતા નહીં. ઘોડાને છે આપણે પાડી શકીએ છીએ. ચાલો ત્યાર પછીનું પ્રાણી છે જીરાફ. તો જીરાફ છે એ જંગલમાં રહે છે. સરસ. જીરાફ છે એ જંગલી પ્રાણી છે. બરાબર. તેને પાડી શકાતું નથી. તે જંગલની અંદર જ રહે છે. એટલે આપણે જે જીરાફ છે તે કયા પ્રાણીમાં તેનો સમાવેશ થાય? જંગલી પ્રાણીમાં. વેરી ગુડ. તમને બધાને આવડી ગયું? સરસ. જીરાફ છે એ જંગલી પ્રાણી છે. બરાબર. ત્યાર પછી કયું પ્રાણી બાકી રહી ગયું? ચાલો કયો જોઈએ મને. સરસ. બકરીબેન બાકી રહી ગયા છે. બકરીબેન છે તે કયા પ્રાણીમાં આવશે? પાલતુ પ્રાણીઓમાં આવશે કે જંગલી પ્રાણીમાં? વાહ વાહ, તમને તો બધાને આવડી ગયું. બકરીબેન છે એ પાલતુ પ્રાણીમાં આવશે. ચાલો લખો આવી રીતે. બકરી પાલતુ પ્રાણીમાં. બકરીને આપણે પાળી શકીએ છીએ. બરોબર. તમે ક્યારેક જોજો રસ્તામાં ઘણા બધા બકરા અને ઘેટા એક સાથે નીકળેલા હોય છે. બરોબર. તો તે હિંસક પ્રાણી નથી. કોઈ બીજાનો શિકાર પણ કરતું નથી. તે શાકાહારી પ્રાણી છે. એટલે બકરીબેનનો સમાવેશ થશે પાલતુ પ્રાણીમાં. બરોબર. ચાલો હવે ચિત્રમાં જોઈ અને મને કયો જોઈએ કયું પ્રાણી બાકી રહી ગયું છે? અરે વાહ, આ પટ્ટાવાળું પ્રાણી બાકી રહી ગયું છે. પટ્ટા. કેના શરીર પર પટ્ટા છે? કાળા અને સફેદ કલરના ઝીબ્રાના શરીર પર પટ્ટા છે. તો ઝીબ્રા છે તે જંગલી પ્રાણીમાં આવશે. કયા પ્રાણીમાં આવશે? સરસ. ઝીબ્રા છે એ કેવું પ્રાણી છે? જંગલી પ્રાણી છે. બરોબર. આપણે પાલતુ પ્રાણીની અંદર જોઈ લ્યો. સસલું, ગાય, હાથી, ઘોડો, બકરી. બરાબર. ત્યાર પછી જંગલી પ્રાણીઓમાં સિંહ, શિયાળ, ડાયનાસોર, જીરાફ, ઝીબ્રા. બરાબર. આ બધા પ્રાણીઓ આવી ગયા. બરાબર. હવે તમને આમાંથી કોઈ પ્રાણી બાકી રહી ગયું હોય એવું તમને દેખાય છે? હા, સરસ. સાપભાઈ બાકી રહી ગયા છે. બરોબર. તો સાપભાઈને આપણે પાલતુ પ્રાણીઓમાં કે જંગલી પ્રાણીઓમાં કેમાં લખશું? સરસ. બરોબર. પાલતુ પ્રાણીઓમાં સાપનો સમાવેશ થતો નથી. સાપ ક્યાં રહે છે? જંગલમાં રહે છે. એટલે અહીંયા આપણે સાપને જંગલી પ્રાણીઓમાં લખવામાં આવશે. પરંતુ હું નહીં લખું. કેમ? કારણ કે સાપ છે એ સરીસૃપ પ્રાણી છે. બરોબર. તે જીવજંતુઓમાં આવે છે. પેટ ઘસડીને ચાલે છે. સરીસૃપ જીવ છે. બરોબર. અને આ બધા પ્રાણીઓ છે. આપણે અહીંયા વાત ખાલી જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓની જ થાય છે. બરોબર. એટલે આપણે અહીંયા પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ વિશે જ લખવાનું છે. સાપ છે એ સરીસૃપ પ્રાણી છે. એનો આ પ્રાણીઓમાં સમાવેશ થતો નથી. સમજાઈ ગયું? પણ સાપ રહે છે જંગલમાં રહે છે. બરોબર. પોતાના રાફડામાં રહે છે, ઝાડ પર રહે છે. બરોબર. સમજાઈ ગયું તમને? જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ ખબર પડી ગઈ? ત્યાર પછી તમને જે આપણા ઘરની આજુબાજુમાં પાળેલા દેખાય એ પ્રાણીઓને પાલતુ પ્રાણીઓ કહેવાય અને જંગલમાં જે રહેતા હોય તેને જંગલી પ્રાણીઓ કહેવાય. આ
પાલતુ પ્રાણીઓમાં હજી ઘણા બધા પ્રાણીઓનો સમાવેશ થઈ શકે. બિલાડી છે, કૂતરો છે, બળદ, ભેંસ વગેરે જેવા પ્રાણીઓનો સમાવેશ પાલતુ પ્રાણીઓમાં થઈ શકે છે. બરોબર છે. અને જંગલી પ્રાણીઓમાં સિંહ, વાઘ, ચિત્તો, હરણ, દીપડો આ બધા પ્રાણીઓનો સમાવેશ જંગલી પ્રાણીઓમાં થઈ શકે. બરોબર. તો તમે બધાએ મારી સાથે લખી લીધું જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ. બુકમાં નામ લખાઈ ગયા તમારે બધાને? સરસ. ચાલો, બુકમાં લખાઈ ગયું. હવે આપણી જે ફેર નોટ છે, ફેર નોટમાં તમારે લખવાનું છે મારી સાથે. બરોબર. હવે તમને એમ થાય કે મેડમ ફેરબુકમાં શું લખાવીશ? તો ફેરબુકમાં હું પ્રશ્નો જવાબ પણ લખાવું અને ખાલી જગ્યા પણ લખાવું. તમારે મને એનો વિચારીને જવાબ આપવાનો રહેશે. ચાલો, ફેરબુકમાં ઉપર લખો પ્રકરણ 1 ઉપર આસિયામાં લખવાનું છે અને નીચે એનું નામ લખવાનું છે પ્રાણીઓની ઓળખ. ચાલો, મારી સાથે બધા જ ફેરબુક કાઢો અને લખાવું છું તેમ લખવાનું છે. ચાલો, આપણે ખાલી જગ્યા લખવાની છે કે નીચે આપેલી ખાલી જગ્યા લખો. તમારે આવી રીતે લખવાનું છે તમારી ફેરબુકમાં. ઉપર લખવાનું પ્રકરણ 1 પ્રાણીઓને ઓળખો. ત્યાર પછી સારા અક્ષરે લખવાનું છે કે નીચે આપેલી ખાલી જગ્યા લખો. સરસ મજાના સારા અક્ષરે લખવાની છે. બરોબર. તો પહેલી ખાલી જગ્યા છે સૌથી ઊંચું અને લાંબી ડોકવાળું પ્રાણી ખાલી જગ્યા છે. તમારે ખાલી જગ્યા લખવાની છે ફેરબુકમાં કે સૌથી ઊંચું અને લાંબી ડોકવાળું પ્રાણી ખાલી જગ્યા છે. આપણે જે બુકમાં ચિત્ર છે એમાં મેં સમજાવેલું હતું. ચાલો, કયો જોઈએ કયું પ્રાણી આવે? સરસ, વેરી ગુડ. એમાં આવશે જીરાફ. જીરાફ. બરોબર. સૌથી ઊંચું અને લાંબી ડોકવાળું પ્રાણી જીરાફ છે. બરોબર. ચાલો, ત્યાર પછી બીજું જંગલનો રાજા ખાલી જગ્યાને કહેવાય. ચાલો, જંગલનો રાજા કોને કહેવાય? સિંહ. વેરી ગુડ. જંગલનો રાજા સિંહને કહેવાય. કોને કહેવાય? સિંહને. આ બધા પ્રાણીઓ છે આપણે બુકમાં તો આપેલું છે કે જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓને અલગ લખવાના છે. બરાબર. બુકમાં તો માત્ર એટલું જ આપેલું છે, પણ આ આપણે એના વિશે થોડીક પ્રાણીઓ વિશે વધુ માહિતી આપણે મેળવીએ છીએ. બરાબર. અને એમ પ્રાણીઓ વિશે થોડુંક વધુ લખાવું છું. બરાબર. એટલે તમારે આવી રીતે ફેરબુકમાં ખાલી જગ્યા લખવાની છે. બીજી ખાલી જગ્યા જંગલનો રાજા ખાલી જગ્યાને કહેવાય. જંગલનો રાજા સિંહને કહેવાય છે. ત્યાર પછી ત્રીજું સૌથી બીકણ પ્રાણી ખાલી જગ્યા છે. આપણા જે ચિત્રમાં હતું સસલું. સૌથી બીકણ પ્રાણી સસલુંને કહેવાય છે. બરાબર. સસલું નાનો એવો અવાજ થાય છે અથવા તો ગમે વ્યક્તિ ક્યાંયથી પસાર થાય છે, સસલું એનાથી ડરી જાય છે. સસલું છે એ બીકણ પ્રાણી કહેવામાં આવે છે. તેમાં તમારે જવાબમાં લખવાનું સલું. બરોબર. સૌથી બીકણ પ્રાણી ખાલી જગ્યા છે. ખાલી જગ્યામાં લખવાનું સસલું. સૌથી બીકણ પ્રાણી
સસલું છે. વેરી ગુડ. ચાલો તેના પછી આપણે ચોથું, સૌથી મોટું જંગલી પ્રાણી ખાલી જગ્યા છે. સૌથી મોટું પ્રાણી ખાલી જગ્યા છે. એટલે આપણા ચિત્રમાં બરોબર સૌથી મોટું પ્રાણી કયું છે? ચાલો કયો જોઈએ. બકરી મોટું આવે, બકરી બધા કરતાં મોટી હોય, ગાય હોય, કયું પ્રાણી? હા, સૂંઢવાળું પ્રાણી. સરસ. હાથી છે એ બધાય કરતાં મોટું પ્રાણી છે. બરોબર. આપણી ખાલી જગ્યા છે કે સૌથી મોટું પ્રાણી ખાલી જગ્યા છે. તેમાં શું આવે? હાથી છે એ સૌથી મોટું પ્રાણી છે. ચાલો ત્યાર પછી છે દૂધ આપતું પ્રાણી ખાલી જગ્યા છે. બરોબર. તમને ખાલી જગ્યામાં આવું પણ પૂછાઈ શકે કે દૂધ આપતું પ્રાણી ખાલી જગ્યા છે. તો એમાં તમે જે પ્રાણી દૂધ આપતું હોય એનું નામ તમે લખી શકો. ગાય, ભેંસ, બકરી વગેરે પ્રાણીનું અહીંયા તમે નામ લખી શકો. બરોબર. તો અહીંયા હું શું લખું છું? હું ગાય લખું છું. બરોબર. તમે ભેંસ લખો તોય જવાબ સાચો પડે. બરોબર. પણ દૂધ આપતા પ્રાણીનું નામ લખવાનું છે. બરોબર. કે જે દૂધનો આપણે ખાવામાં ઉપયોગ કરતા હોય. કે દૂધ આપતું પ્રાણી ગાય છે. બરોબર. ત્યાર પછી ખાલી જગ્યા પ્રાણીના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે. આપણે ખાલી જગ્યા આપેલી છે. બરોબર. કે ખાલી જગ્યા પ્રાણીના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે. બરોબર. આપણા ચિત્રમાં કયું એવું પ્રાણી હતું જેના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હતા? યાદ કરો. સરસ. પ્રાણીનું નામ છે ઝીબ્રા. શું આવે? ઝીબ્રા પ્રાણીના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે. ચાલો ત્યાર પછી સાતમું છે ડાયનાસોર એ ખાલી જગ્યા પ્રાણી કહેવાય. ડાયનાસોર એ ખાલી જગ્યા પ્રાણી કહેવાય. તો તેમાં આવશે જંગલી પ્રાણી. ડાયનાસોર છે તે જંગલમાં રહે છે. પરંતુ અત્યારે ડાયનાસોરનું અસ્તિત્વ છે નહીં. અત્યારે આપણી પૃથ્વી પર એક પણ ડાયનાસોર નથી. ડાયનાસોરની પ્રજાતિ છે બધી નાશ પામેલી છે. બરોબર. ડાયનાસોર એ જંગલી પ્રાણી કહેવાય. કયું પ્રાણી કહેવાય? જંગલી પ્રાણી કહેવાય. ડાયનાસોર એ જંગલી પ્રાણી કહેવાય. તમારી મારી સાથે સાથે સારા અક્ષરે લખતું પણ જવાનું છે હો. ચાલો ત્યાર પછી ખાલી જગ્યાના માથા પર કેશવાળી હોય છે. બરોબર. કેશવાળી એટલે કે મોટા મોટા વાળ, મોટી મોટી જટાઓ. તો એવા કેશવાળી એટલે કે મોટા મોટા વાળ હોય એવું પ્રાણી કયું છે? આઠમી આપણી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાના માથા પર કેશવાળી હોય છે. પ્રાણીનું નામ કયું આવશે? સિંહ. સરસ.
સિંહના માથા પર કેસવાળી હોય છે. જેના મોટા મોટા વાળ હોય છે તેને શું કહેવાય છે? કેસવાળી કહેવાય છે. સમજાણું? કે સિંહના માથા પર કેસવાળી હોય છે. કેસ એટલે કે ઘણા બધા વાળ. બરોબર? ચાલો, ત્યાર પછીની આપણી ખાલી જગ્યા છે ખાલી જગ્યા પ્રાણી લુચ્ચું હોય છે. ચાલો, મેં તમને કીધેલું હતું કે આ પ્રાણીની તો આપણી વાર્તા પણ છે. યાદ કરો જોઈએ કયું પ્રાણી લુચ્ચું હોય? અરે વાહ, સરસ, યાદ આવી ગયું. શિયાળ. વેરી ગુડ. શિયાળ છે તે કેવું પ્રાણી છે? લુચ્ચું. શિયાળ પ્રાણી લુચ્ચું હોય છે. બરોબર? અમારી સાથે ખાલી જગ્યા લખવાની છે. બરોબર? લખાઈ ગઈ તમારી પહેલી ખાલી જગ્યા? સૌથી ઊંચું અને લાંબી ડોકવાળું પ્રાણી ખાલી જગ્યા છે. તેમાં શું આવે? જીરાફ. સરસ. સૌથી ઊંચું અને લાંબી ડોકવાળું પ્રાણી જીરાફ છે. બરોબર? ચાલો, અહીંયા હું ખાલી જગ્યા લખું છું ઉપર. બીજી ખાલી જગ્યા છે જંગલનો રાજા સિંહને કહેવાય. ખાલી જગ્યા પ્રાણી સૌથી ઝડપી દોડી શકે છે. આપણે અહીંયા લખેલું છે કે ખાલી જગ્યા પ્રાણી સૌથી ઝડપી દોડી શકે છે. તો તેમાં આવશે ચિત્તો. કયું પ્રાણી આવશે? ચિત્તો. ચિત્તો છે તે ઝડપી દોડી શકે છે. સમજાઈ ગયું? બરાબર? બુકને અનુસંધાને અમુક પ્રાણીઓ છે એના નામ મેં નવા તમને કીધા છે. બરોબર? જે બુકમાં આપેલો નથી, પરંતુ તમને માહિતી મળે પ્રાણી વિશે એટલે મેં અહીંયા લખેલું છે. બરોબર? ચાલો, આપણી ત્રીજી ખાલી જગ્યા તમારે લખાઈ ગઈ. મારી સાથે લખવાનું છે. સૌથી બીકણ પ્રાણી સસલું છે. સરસ. સૌથી મોટું પ્રાણી હાથી છે. સરસ. દૂધ આપતું પ્રાણી ગાય છે. તેમાં મેં કીધું એ રીતે તમે ભેંસ, બકરી વગેરે લખી શકો, જે પ્રાણી દૂધ આપતું હોય એ. ઝીબ્રા પ્રાણીના શરીર પર કાળા અને સફેદ પટ્ટા હોય છે. ડાયનાસોર એ જંગલી પ્રાણી કહેવાય. સિંહના માથા પર કેસવાળી હોય છે. બરાબર? ત્યાર પછી ખાલી જગ્યા પ્રાણી લુચ્ચું હોય છે. તેમાં તો બધાને ખ્યાલ જ છે. શિયાળ પ્રાણી છે તે લુચ્ચું પ્રાણી છે. બરાબર? ત્યાર પછી ચિત્તો પ્રાણી સૌથી ઝડપી દોડી શકે છે. તમારે લખાઈ ગયું હશે ફેરબુકમાં સારા અક્ષરે. સરસ. પ્રકરણ સમજાઈ ગયું? વેરી ગુડ. થેન્ક યુ.